કપાસની ટેકાના ભાવે ખરીદી માટે તાપીના નઝર અને વાલિયામાં સેન્ટર શરૂ કરવા માંગણી કરવામાં આવી। ખેડૂત આગેવાન જયેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં કહ્યું કે માવઠાના કારણે દક્ષિણ ગુજરાતમાં કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે। દક્ષિણ ગુજરાતમાં જે 1 લાખ એકરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું, હાલ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 6,970 છે। જો કે વેપારીઓ કપાસની ખરીદી 3600 થી 6,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વચ્ચે કરે છે, ત્યારે ટેકાના ભાવથી પણ ઓછા ભાવ ખેડૂતોને મળતા હોવાથી દક્ષિણ ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદીના 2 સેન્ટર શરૂ કરવામાં આવે। એટલું જ નહીં, માવઠાના કારણે કપાસના પાકમાં નુકસાન હોવાથી ખેડૂતોને ક્વિન્ટલ દીઠ 1500 રૂપિયા બોનસ જાહેર કરવાની પણ માંગ કરી। કપાસમાં સમગ્ર વિશ્વમાં ભારત દેશ પ્રથમ ક્રમે છે અને એમાં પણ ગુજરાત રાજ્ય કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે। ખાસ કરીને માવઠાની અસરથી જે રીતે કપાસના ખેડૂતોની સ્થિતિ ખૂબ જ મૂંઝવણમાં આવી છે। કપાસના સતત ભાવો ગગડી રહ્યા છે, ટેકા કરતાં પણ ભાવો ગગડી રહ્યા છે અને વેપારીઓ સરેઆમ ખેડૂતોનું અહિત કરી રહ્યા છે। એવા સંજોગોમાં અમારી માંગ છે કે CCI મારફત સમગ્ર ગુજરાતમાં ખરીદીઓના કેન્દ્રો શરૂઆત થાય, તાકીદે શરૂઆત થાય અને ખાસ કરીને સાથે સાથે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતોનું મોટું નુકસાન થયું છે તે અંતર્ગત રાજ્યની સરકાર પણ ક્વિન્ટલ દીઠ 1500 રૂપિયા જેટલી મદદ કરે તો સ્વાભાવિક છે કે છેલ્લા 3 વર્ષથી સતત ખેડૂતોને 8,000 રૂપિયાથી વધારે ક્વિન્ટલના ભાવો મળ્યા છે। અત્યારે સતત ટેકા કરતામાં ભાવો ગગડી રહ્યા છે। એવા સંજોગોમાં રાજ્યની સરકારને ખાસ કરીને CCI કેન્દ્ર ખોલીને ખેડૂતોને વારે આવવું જોઈએ, એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં પત્ર લખ્યો છે।